મોટા મુદ્દા સાથે। જી હા, ઉત્તર ભારતમાં ફરી એક વખત મેઘરાજાએ બોલાવી છે સટાસટી। રાજધાની દિલ્હીથી લઈને યુપી સુધીના રાજ્યો જળબંબાકારની સ્થિતિથી અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે। સૌપ્રથમ તમને રાજધાની દિલ્હીના દ્રશ્યો બતાવીએ। વહેલી સવારથી જ વરસી રહેલા ધોધમાર વરસાદે રાજધાનીના અનેક વિસ્તારો જાણે કે બાનમાં લીધા હોય તેવો ઘાટ સર્જાયો છે। ભારે વરસાદને પગલે દિલ્હીના અનેક વિસ્તારો જાણે કે રીતસર બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। મુખ્ય રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો તેમજ શહેરીજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દિલ્હીના સફદરજંગ, પાલમ અને આયાનગર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ હવામાન વિભાગે આજે દિલ્હી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને તે મુજબ આજે રાત્રે પણ અનેક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે। તો આ તરફ ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। બાબાની નગરી વારાણસીમાં ઉપરી વિસ્તારોમાં થઈ રહેલા સતત વરસાદને કારણે ગંગા નદીની જળસપાટીમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે। નદીના પાણીનો પ્રવાહ સતત વધતા ઘાટોનો એકબીજા સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને જળ સપાટી ચેતવણીના સ્તર તરફ આગળ વધી રહી છે। તટવર્તી વિસ્તારો અને નીચાણવાળા ઘાટો પર પાણી ફરી વળતા વિખ્યાત ગંગા આરતીનું સ્થળ પણ બદલવાની ફરજ પડી છે। આપત્તિ વ્યવસ્થાપન ટીમ અને પોલીસને હાઈ એલર્ટ પર રાખીને કિનારાના લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે। ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં પણ ભારે વરસાદને કારણે પ્રસિદ્ધ ટપકેશ્વર મહાદેવ મંદિર નજીક વહેતી તમસા નદીના જળસપાટીમાં ભારે વધારો નોંધાયો છે। પહાડી વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડતા નદીમાં ધસમસતા પ્રવાહ જોવા મળી રહ્યા છે, જેના કારણે મંદિર પરિસરની આસપાસનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને આ સ્થિતિની ગંભીરતાને જોઈને સ્થાનિક પ્રશાસન અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને નદી કિનારે અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો છે। લોકોને સુરક્ષિત સ્થળે રહેવા માટે તંત્ર તરફથી સલાહ આપવામાં આવી છે અને સાથે જ નદીના વધતા પ્રવાહ પર સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના અટકાવી શકાય। તો બીજી તરફ ઔદ્યોગિક શહેર કાનપુરમાં મોડી રાતથી શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સતત વરસેલા વરસાદના લીધે નીચાણવાળા રહેણાંક વિસ્તારો, મુખ્ય રોડ અને બજારોમાં પણ પાણી ભરાઈ જતા સ્થાનિક નાગરિકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે। અનેક સ્થળોએ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર ધીમો પડી ગયો હતો અને ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા। યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થાના અભાવે ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતા લોકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સુપર 6માં આગળ વધીએ, વાત